જિલ્લાના ખંભાત શહેર ગવારા ટાવર પાસે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ખંભાત તાલુકા અને શહેર ભાજપ સંગઠન દ્વારા તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ 27 લોકો ઉપર આતંકવાદીઓએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા, જેના પડઘા ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં પડ્યા હતા। શહીદી હોનારને આજરોજ ગવારા ટાવર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખંભાતના લોકપ્રિય અને માનવતાવાદી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ સાગરભાઈ પટેલ તેમજ શહેર પ્રમુખ તપનભાઈ શુક્લ, ખંભાત નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ, મનીષભાઈ ઉપાધ્યાય, પિનાકિનભાઈ બ્રહ્મભટ્ટ, ગૌરવ રાણા, જયેશભાઈ ટંકર, સોનલબેન જોશી, અમીબેન ભટ્ટ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રિપોર્ટર શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, शहीदों अमर रहो। કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે, નિર્દોષોનો ભોગ લેવાયો છે, તેના વિશે આપ શું કહેશો? ફોડી કાઢું છું, કારણ કે માનવ ધર્મ હોય છે, પણ આ તો ધર્મ પૂછીને ગોળી મારી નાખવામાં આવ્યા છે। ખૂબ દુઃખદ ઘટના છે, એટલે એને શ્રદ્ધાંજલિ રૂપે રામાયણની ચોપાઈ બોલું છું। જન્મ મનન સુખ સુખો હોગા, હાનિ લાભ પ્રિય મિલન યોગા, કાલ કરમ બસ હોત ગોસાઈ પરમાત્મા એમને સદગતિ આપે, આત્માઓને એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે એ જ। અને હવે બધાએ જાગૃત થવું પડશે। એ વગર છૂટકો પાર્થને કહો ચડાવે બાણ, એ યુદ્ધ એ જ કલ્યાણ। કાશ્મીરમાં જે તાજેતરમાં નિર્દોષ વ્યક્તિઓનો પર હુમલો કરી અને તેમને મારી નાખવામાં આવે છે, તેના વિશે આપ શું કહેશો? પહેલગામમાં જે કાયરતા બર્બરતાપૂર્વક હુમલો કર્યો એની સૌથી કડક નિંદા કરું છું, પણ જરૂરિયાત વસ્તુ એ છે કે અંદરના લોકો પણ આમાં કદાચ સંડોવાયેલા હોય એવી જાણકારી હાલ પૂરતી આપણને પ્રાથમિક મળી છે। તો આપણી સરકાર એ પ્રમાણે આગળ કામ કરી રહી છે અને આતંકવાદીઓને દેશ નાબૂદ કરવાનો આપણા વડાપ્રધાનશ્રીએ કઠોર નિર્ણય લીધેલો જ છે। આપણે એની સાથે રહીએ। ભવિષ્યમાં આ મોટી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે પણ સરકારને સહકાર આપવો પડશે એ બધી રીતે, કેમ કે ત્યાં બધું સપ્લાયથી માંડીને બધી વ્યવસ્થા કરવી પડશે। એ વખતે આપણે અહીં લોકલ પ્રજાએ સરકાર જોડે ખભા મિલાવી ને ભારતીય સેના અને ભારત સરકારની મદદ કરતા રહેવું પડશે અને આ લોકોને જવાબ આપવામાં આવશે। ભારત માટે